So hi friends, ગુજરાત યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન ફિઝિયોથેરાપિસ્ટ, પોસ્ટ ગ્રેજ્યુએશન નર્સિંગ અને પોસ્ટ ગ્રેજ્યુએશન ઓપ્ટોમેટ્રિક કોર્સિસ વર્ષ 2024-25 માટેની નોટિફિકેશન છે તે ડિક્લેર કરી દેવામાં આવી છે. તો એના માટે ઓનલાઈન તમારે પિન પરચેસ છે એ 15 એપ્રિલથી લઈ અને 25 એપ્રિલ સુધી તમે કરી શકો છો. તમારે પિન પરચેસ કઈ રીતે કરવાની છે અને ફોર્મ કઈ રીતે ફિલઅપ કરવાનું છે એના પર હું એક લાઈવ પ્રોસેસનો વિડીયો છે એ બનાવી દઈશ. તમારે પિન પરચેસ કર્યા પછી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું છે, એટલે કે ફોર્મ ફિલઅપ કરવાનું છે. એ 16 એપ્રિલથી લઈ અને 27 એપ્રિલ સુધી તમે કરી શકો છો. ઓનલાઈન ફોર્મ ફિલઅપ કર્યા પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું છે અને હેલ્પ સેન્ટર પર જે ડોક્યુમેન્ટ છે એનું વેરિફિકેશન કરાવવાનું રહેશે. તો એ 18 એપ્રિલથી લઈ અને 30 એપ્રિલ સુધી તમે કરી શકો છો. જેટલા પણ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યું છે એ કેન્ડિડેટનું લિસ્ટ, સિટિંગ માટેનું એરેન્જમેન્ટ અને જે એન્ટ્રન્સ એક્ઝામ માટેના પ્લેસ અને સેન્ટર છે એની માહિતી 22/5 એટલે કે 22 મેના દિવસે ડિક્લેર કરવામાં આવશે. જે તમારી એન્ટ્રન્સ એક્ઝામ છે એ 2 જૂનના દિવસે રહેશે. જે તમારું રિઝલ્ટ છે, આન્સર કી છે, પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે અને જે શિડ્યુલ હશે એ વેબસાઇટ ઉપર આગળથી પછી ડિક્લેર સાથે કરવામાં આવશે. હવે જે ફીઝની માહિતી છે એ આપણે જોઈ લઈએ. તો જે પણ ગુજરાત યુનિવર્સિટી કોટાના વિદ્યાર્થીઓ છે એને ઓનલાઈન રજિસ્ટ્રેશન ફી ₹500 અને એન્ટ્રન્સ એક્ઝામ ફી ₹1500 એટલે ટોટલ ₹2000 પે કરવાના રહેશે. જે ઓલ ઇન્ડિયા કોટાના વિદ્યાર્થીઓ એટલે કે પૂરા ઇન્ડિયામાંથી જે પણ વિદ્યાર્થીઓ આવતા હોય ઓલ ઇન્ડિયાના એ વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન ફી ₹500 અને એન્ટ્રન્સ એક્ઝામ ફી ₹1500 એટલે એને પણ ₹2000 પે કરવાના છે. જે વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટી કોટાના હોય અને ઓલ ઇન્ડિયા કોટા હોય તો એ વિદ્યાર્થીઓને 1000 રજિસ્ટ્રેશન ફી અને ₹1500 એન્ટ્રન્સ એક્ઝામ ફી એટલે ₹28000 ભરવાના રહેશે. જે હેલ્પ સેન્ટર છે એમાં તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જશો તો જે હોલિડે હશે અને સન્ડે હશે ત્યારે બંધ રહેશે. તમે જ્યારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરી લો ત્યાર પછી ફરજિયાતપણે તમારે હેલ્પ સેન્ટર પર જઈ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તે કરાવવાનું રહેશે. હેલ્પ સેન્ટર છે એની માહિતી પણ અહીંયા આપેલી છે. જે પણ પોસ્ટ ગ્રેજ્યુએટ ફિઝિયોથેરાપીમાં અને ઓપ્ટોમેટ્રીમાં લેવા માંગતા હોય તો ગવર્મેન્ટ ફિઝિયોથેરાપી કોલેજ સિવિલ હોસ્પિટલ કેમ્પસ આચાર્ય અમદાવાદ અને જે નર્સિંગ કોર્સિસમાં લેવા માંગતા હોય એને બીજે મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલ કેમ્પસ છે ત્યાં એને જવાનું રહેશે. બીજી અન્ય કોઈ માહિતી જોતી હોય તો એની માહિતી તમને અહીંયા નીચે મળી જશે. તો જે વિદ્યાર્થીઓ ફિઝિયોથેરાપીમાં એડમિશન લેવા માંગતા હોય તો એ વિદ્યાર્થીઓને જે ઓનલાઈન તમે ફોર્મ ફિલઅપ કર્યું છે એની જરૂર પડશે. આ ડોક્યુમેન્ટની તમારે ક્યાં જરૂર પડશે તો જ્યારે પણ તમે હેલ્પ સેન્ટર ઉપર વેરિફિકેશન માટે જશો ત્યારે આ તમામ ડોક્યુમેન્ટ તમારે લઈને જવાના રહેશે. બીજું તમારે ધોરણ 12ની માર્કશીટ જોશે. ત્યાર પછી જે તમે બીપીટી પૂરું કર્યું છે તો તમારે તમામ વર્ષની પાસની ફેલની જેટલી પણ માર્કશીટ હોય તમામ માર્કશીટ લઈને જવાનું છે. એટેમ્પ સર્ટિફિકેટ છે એ તમારે લઈને જવાનું છે. ઇન્ટર્નશીપ તમે કમ્પ્લીટ કરેલી હોય કોલેજ કે યુનિવર્સિટી દ્વારા તો એ તમારે લઈને જવાનું છે. અથવા તો જે ડીન કે પ્રિન્સિપાલ છે એના દ્વારા જે સર્ટિફિકેટ ઇન્ટર્નશીપનું આપવામાં આવે એ તમારે લઈને જવાનું છે. ત્યાર પછી જે તમારે કેટેગરી સર્ટિફિકેટ હોય SC ST ACBC એ લઈને જવાનું છે. જો લાગુ પડતું હોય તો OBC કેટેગરીના વિદ્યાર્થી ભાઈઓ બહેન હોય તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ લઈને જવાનું છે. જે વિદ્યાર્થીઓ EWSમાં આવતા હોય એને EWS સર્ટિફિકેટ લઈને જવાનું છે. ત્યાર પછી તમારું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા તો બર્થ સર્ટિફિકેટ છે એ તમારે લઈને જવાનું રહેશે. તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે એ તમે લઈને જશો. ત્યાર પછી એમ્પ્લોયડ કેન્ડિડેટ જો કોઈ વિદ્યાર્થી સ્ટડી લીવ હોય અથવા તો ક્યાંય જોબ કરતા હોય કે ડિઝિગ્નેશન આપેલું હોય તો એને લઈને જવાનું રહેશે. અને જે દિવ્યાંગ કેટેગરીના વિદ્યાર્થીઓ હોય એને PWDની સર્ટિફિકેટ લઈને જવાનું રહેશે. જે વિદ્યાર્થીઓ ઓપ્ટોમેટ્રિક કોર્સમાં એડમિશન લેવા માંગતા હોય તો એને પણ તમામ ડોક્યુમેન્ટ સેમ જ રહેશે. ફક્ત એને જે કોર્સિસ છે એની માર્કશીટ છે એ લઈને જવાની છે અને ઇન્ટર્નશીપ કમ્પ્લીટ કરવી હોય તો એ લઈને જવાનું રહેશે. એવી રીતે જે વિદ્યાર્થીઓ નર્સિંગ કોર્સમાં એડમિશન લેવા માંગતા હોય તો એને પણ તમામ ડોક્યુમેન્ટ સેમ જ રહેશે. એને જે કોર્સિસની માર્કશીટ છે એમાં BSc અથવા તો પોસ્ટ બેઝિક BScની તમામ વર્ષની માર્કશીટ પાસની અને ફેલ હોય તો ફેલની માર્કશીટ જોશે. એટેમ્પ સર્ટિફિકેટ જોશે અને 1 વર્ષનો એક્સપિરિયન્સ સર્ટિફિકેટ જોશે. જે પ્રિન્સિપાલ અથવા તો હોસ્પિટલના ડાયરેક્ટર હોય, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ કે રજિસ્ટર હોસ્ટેલ દ્વારા આપેલું હોવું જોઈએ. અને ડિગ્રી અને પ્રોવિઝનલ ડિગ્રીના સર્ટિફિકેટ હોવા જોઈએ. ગુજરાત નર્સિંગ કાઉન્સિલિંગમાં રજિસ્ટ્રેશન કરેલું હોય, સ્ટેટ નર્સિંગ કાઉન્સિલિંગ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ છે તે હોવું જોઈએ. બાકી જે અન્ય ડોક્યુમેન્ટ છે એ સેમ જ રહેશે. તો આટલા ડોક્યુમેન્ટ છે એ તમારે હેલ્પ સેન્ટર પર લઈને જવાના રહેશે. હવે તમારે આનું ફોર્મ ફિલઅપ છે ક્યાંથી કરવાનું છે તો ફોર્મ ફિલઅપ છે એ તમારે GUPMEDADM.org ની વેબસાઇટ ઉપર કરવાનું છે. તો જ્યારે પણ આની ફોર્મની જાહેરાત થશે ત્યારે સ્ટેપ બાય સ્ટેપ હું લાઈવ વિડીયો બનાવી દઈશ કે તમારે આનું ફોર્મ કઈ રીતે ભરવાનું રહેશે. બીજી તમારે આ કોર્સમાં એડમિશન લીધા પછી સ્કોલરશિપ કઈ લેવી જોઈએ જેથી કરીને મહત્તમ સ્કોલરશિપ તમને મળી શકે. કોલેજ વાઇઝ કઈ કોલેજમાં કેટલી સીટો છે અને કેટલી ફીસ અવેલેબલ છે એના પર હું વિડીયો બનાવી દઈશ. તો જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. અને ડેઇલી અગત્યના અપડેટ માટે હજુ સુધી ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યો હોય તો ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો.